जय स्वामीनारायण। धोरण 12 कॉमर्स विषय इंग्लिश। विद्यार्थी मित्रों, अपने छेल्ला 2-3 विडियोनी अंदर टेक्स्ट बेस्ड वोकेब्युलरी लखावता हता। हवे आजे आगळ त्रीजा अथवा चौथा यूनिटनी वोकेब्युलरी लखावशुं। तो नोटबुकनी अंदर वोकेब्युलरी लखी लेजो। यूनिट 2 आपणो खत्म थई गयो तो यूनिट 3 नी वोकेब्युलरी आज लखावशुं। यूनिट 3 पण कम्प्लीट थई गयो। यूनिट 4 चलो। टेक्स्ट बेस्ड वोकेब्युलरी। टेक्स्ट बेस्ड वोकेब्युलरी यूनिट नंबर 4। यूनिट 4 नी अंदर ऑप्शन छे इरिटेटेड, IRRITATED, इरिटेटेड एटले अति गुस्से थवुं। टर्न अने त्रीजो छे स्टेप मधर, स्टेप मधर। A few years down, a few years down the line, when our खाली जग्या became pregnant, mother to come, mother to came over to Nana's for good. Nana got further, खाली जग्या he would, खाली जग्या his face, away, whenever he saw mother. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પાઠનો જ ફકરો આવશે, પરંતુ ફકરા નંબર 11 છે। તો આપણે એ ફકરા પ્રમાણે આન્સર શોધવાના છે અને પછી આન્સર શોધી અને જે આન્સર યોગ્ય બંધ બેસતો હોય એ જ આપણે લખવાનો છે। સ્ટેપ મધર, એ ફ્યુ યર્સ લાઈન વેન અવર। સ્ટેપ મધરનો મતલબ થાય સોતેલી માં। શું થાય? સ્ટેપ મધર became pregnant to came over Nana's for good. Nana got further irritated એટલે ગુસ્સે થવું। irritated he would turn એટલે ફેરવી લેવું।
પોતાનો ચહેરો એની માને જોઈ અને ફેરવી લેતા, કારણ કે સ્ટેપ મધર એટલે સોતેલી માં જ્યારે પ્રેગ્નેન્ટ થઈ ત્યાર પછી નાનાનું બિહેવિયર બદલાયું, એ પાઠનો ફકરો છે લખી નાખો. પછી આગળ બીજો ફકરો લખાઈએ. ચલો મિત્રો, લખાઈ ગયું. હવે આપણે આગળ જઈએ. ત્રીજો ફકરો એટલે કે બીજો ફકરો. આવા 5-6 ફકરાની પ્રેક્ટિસ હોય, એકવાર બી વાંચેલા હોય તો આપણે પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે. ચલો, યુનિટ 4 ફકરા નંબર 2. ઓપ્શન છે OPION, ઓપિનિયન, એડમેન્ટ, ADAMANT અને છે એમિસરી, EMISSARY. ઘણી વખતે નવા સ્પેલિંગ આવે ત્યારે ધ્યાન રાખવું. નાની ડીડ હર, નાની ડીડ હર. બેસ્ટ ટુ મેક, બેસ્ટ ટુ make him understand. નાની એનાથી બહુ બધું કરતી બધાને સમજવા માટે. but he stayed put, ખાલી જગ્યા, in his thinking, if there was something to be done, he ખાલી જગ્યા to be shout, it was us, 2 brothers, who would go to him as mothers, ખાલી જગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાનીનો ફકરો છે કે નાનીના ફકરાની અંદર આપણે જોઈએ એમ કે ફકરા નંબર 12 છે. એડમેન્ટ શબ્દ છે પહેલો. નાની ડીડ હર બેસ્ટ હિમ અન્ડરસ્ટેન્ડ બટ સ્ટેડ પુટ. એડમેન્ટ, ADAMANT એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે કે નાની પોતાનાથી બનતા બધા જ સારા પ્રયત્ન કરતી, પણ નાના હતા એ એક પ્રકારે એમનું અલગ વિચાર પણ હતું. એડમેન્ટ અવિરત એમનું થિંકિંગ હતું
ઇફ દેર વોઝ સમથિંગ ટુ બી ડન, કંઈ પણ બની જાય તો હિઝ ઓપિનિયન એટલે ખ્યાલ અથવા વિચાર, ઓપિનિયન ટુ બી સાઉટ, ત્યારે એમનો વિચાર જોવો પડતો, કંઈ પણ બને તેમનો વિચાર જોવો પડતો. ઇટ વોઝ અસ 2 બ્રધર્સ, જ્યારે 2 ભાઈઓ હતા. હિમ એઝ મધર્સ એમિસરી, એટલે કે એ બંને ભાઈઓએ મધરની જે લાગણી કહેવાય એ સમજવી પડતી. મધર્સની અંદર ઈચ્છા હતી અને સમજી અને એ લોકો ચાલતા હતા. એક ફકરો લઈ લઈએ મિત્રો. લખી નાખો. યુનિટ 4 ફકરા નંબર 3. Speak, face, regret, if anyone got her way with નાના રસ્તામાં જો કોઈ આવે, ઇટ વોઝ નાની, તો તે નાની હતા. સી વુડ ટેલ ઇટ ટુ હિઝ ખાલી જગ્યા યુ will ખાલી જગ્યા it the day I die you don't ખાલી જગ્યા with the mother of these 2 children. લખી નાખો મિત્રો. હવે 3 પેરેગ્રાફ પૂરા કર્યા. નેક્સ્ટ વિડીયોની અંદર બીજા 3 પેરેગ્રાફ વિશે ચલાવશું. તો ટેલ ટુ હિઝ ફેસ, તેમના ચહેરાની સામે કહી દેતા. યુ વિલ રિગ્રેટ, તમને પસ્તાવો થશે. ઇટ ધ ડે આઈ ડાય, હું મરી જઈશ ત્યારે પસ્તાવો થશે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ 2 ચિલ્ડ્રન. લખી નાખો મિત્રો. જય સ્વામિનારાયણ.